નમસ્કાર મિત્રો, હું છું અગ્રવત કિરણ કુમાર બી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે તારીખ 7/8/2025 રોજ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત જે પ્રાર્થના સભા કરવાની છે અને એમાં સંસ્કૃતમાં પ્રાર્થના કરવાની છે એ અહીં મેં બનાવીને મૂકેલ છે. આશા છે તમને બધાને ઉપયોગી થશે. ચાલો જોઈએ. સૌ પ્રથમ તો સંચાલક છે એ બધાને પ્રાર્થના માટે તૈયાર કરશે અને આ રીતે સૂચના આપશે: સંઘ દક્ષ વિશ્રામ નેત્રે નિમિલ્ય પ્રાર્થના પ્રારભ્યતામ. ત્યારબાદ સમૂહમાં આપણે પ્રાર્થનાનું ગાયન કરીશું, અથવા તમે ટેપ પર અથવા સ્માર્ટ ટીવીમાં પણ વગાડી શકો. તમારી જગ્યાએ તમારી સ્કૂલમાં જે પ્રાર્થના બોલાતી હોય તે પ્રાર્થના તમે અહીં લગાવી શકો, અથવા તો સંસ્કૃતમાં પણ આપણે બને ત્યાં સુધી બોલીશું. આ રીતે આપણે પ્રાર્થના બોલીશું: નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને આ રીતે પ્રાર્થના કર્યા બાદ સંચાલક છે એ હવે પ્રાર્થના સભાની શરૂઆત કરશે. સંચાલક શરૂઆતમાં બોલશે: નમો નમઃ. પ્રાર્થનાયાઃ અનંતરમ એકમ સુવિચારમ નીત્વા આગચ્છતિ છાત્રઃ અથવા તો છાત્ર, વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની જે લઈને આવે એનું નામ આપણે આ ખાલી જગ્યામાં મૂકવાનું છે. જે વિદ્યાર્થી પ્રાર્થનામાં સુવિચાર લઈને આવશે તે પોતાનું નામ અહીં મૂકશે અને આ રીતે બોલશે: નમો નમઃ અહમ. તો આ જગ્યાએ વિદ્યાર્થી પોતાનું નામ મૂકશે. એકમ સુવિચારમ કથયિષ્યામિ કૃપયા ધ્યાનેન શૃણવંતો. અને મેં અહીં આ સુવિચાર મૂકેલ છે: વિદ્યા દદતિ વિનયમ વિનયાતિ યાતિ પાત્રતામ પાત્રત્વાત ધનમ આપનોતિ ધનાત ધર્મઃ તનાત ધર્મમ તતઃ સુખમ. તમે કોઈ પણ સુવિચાર મૂકી શકો. એનો ગુજરાતી અર્થ પણ આપણે બોલી શકીએ: વિદ્યા વિનય આપે છે, વિનયથી મનુષ્ય યોગ્યતાવાન બને છે, યોગ્યતાથી ધન મળે છે, ધનથી ધર્મ થાય છે અને ધર્મથી સુખ મળે છે. તો આ રીતે આપણે આ સુવિચાર અહીં મૂકી શકીએ. કોઈ પણ બીજો સુવિચાર પણ તમે લઈ શકો. ત્યારબાદ સંચાલક ફરીથી પાછા: ઉત્તમ સુવિચાર અધુના સંસ્કૃત ગીતમ પ્રસ્તોષ્યતિ છાત્ર અથવા છાત્રા. એનું ખાલી જગ્યામાં અહીં નામ મૂકવાનું છે. સંસ્કૃત ગીતમ નમો નમઃ અહમ ખાલી જગ્યા. અહીં વિદ્યાર્થી સંસ્કૃત ગાવાવાળો, ગીત ગાવાવાળો પોતાનું નામ બોલશે. એકમ ગીતમ ગાયામી કૃપયા ધ્યાનેન શૃણવંતો. મેં અહીં આ રીતે પ્રાર્થના મૂકેલ છે, ગીત મૂકેલું છે: મનસા સતતમ સ્મરણીયમ વચસા સતતમ વદનીયમ લોકહિતમ મમ કરણીયમ. આ ગીત છે અહીં મૂકેલું છે. ત્યારબાદ ગીત પૂરું થયા બાદ સંચાલક: શોભનમ ગીતમ ધન્યવાદ અધુના સંસ્કૃત શ્લોક પ્રસ્તોષ્યતિ છાત્રા અથવા તો છાત્ર. એનું નામ સંસ્કૃત શ્લોક લઈને આવનાર વિદ્યાર્થી બોલશે: નમો નમઃ અહમ શ્લોકાહ વદિષ્યામિ કૃપયા ધ્યાનેન શૃણવંતો. વિદ્યાર્થીએ જે શ્લોક બોલવો હોય એ બોલશે અથવા તેનું ગાયન પણ કરશે. મેં આ શ્લોક અહીં મૂકેલા છે: ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ત્યારબાદ સંચાલક બોલશે: શોભનમ ધન્યવાદ. અને અહીં વિદ્યાર્થીનું જેને શ્લોક બોલેલો હશે એનું નામ બોલશે: ભ્રાતા કે ભગિની ધન્યવાદ. અધુના જ્ઞાતવ્યમ પ્રસ્તોષ્યતિ છાત્ર ખાલી જગ્યા. અહીં વિદ્યાર્થીનું નામ આવશે. વિદ્યાર્થી બોલશે: નમો નમઃ અહમ ઇદાનીમ અહમ જ્ઞાતવ્યમ પ્રસ્તુતમ કરિષ્યામિ કૃપયા ધ્યાનેન શૃણવંતો. ભવાન જાનાતિ કિમ ભારતે દ્વાદશ જ્યોતિર્લિંગાની સંતિ તેષામ નામાની નિમ્નલિખિતાની. અને આ રીતે પછી જે જ્યોતિર્લિંગો છે એના નામ બોલશે. તમે અહીં કોઈ પણ બીજું જાણવા જેવું હોય સંસ્કૃત વિશેનું એ તમે અહીં મૂકી શકો. મેં અહીં આ રીતે મૂકેલ છે: સોમનાથ ગુજરાત પ્રદેશે, મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશે, શ્રીશૈલે, મહાકાલેશ્વર ઉજ્જૈન્યામ મધ્યપ્રદેશે, ઓમકારેશ્વર મધ્યપ્રદેશે, કેદારનાથ ઉત્તરાખંડે હિમાલયે, ભીમાશંકર મહારાષ્ટ્રે, કાશી વિશ્વનાથ વારાણસ્યામ ઉત્તર પ્રદેશે, ત્ર્યંબકેશ્વર નાસિકે મહારાષ્ટ્રે, વૈદ્યનાથ અથવા તો બૈજનાથ ઝારખંડે, કિંચિત બિહાર સીમે, નાગેશ્વર ગુજરાત પ્રદેશે દ્વારકાયામ, રામેશ્વર તમિલનાડુ પ્રદેશે, કૃષ્ણેશ્વર મહારાષ્ટ્રે
એલોરા નિકટે. તમે આ જગ્યાએ બીજું કોઈ પણ જાણવા જેવું છે તમે મૂકી શકો છો. ત્યારબાદ સંચાલક છે શોભનમ ધન્યવાદ ભ્રાતા અથવા તો ભગિની. અધુના એકામ હાસ્યકણિકામ કથયતી છાત્ર. અહીં વિદ્યાર્થીનું નામ. હવે આ વિદ્યાર્થી છે એ જોક્સ જોઈને પણ વાંચી શકે અથવા તો જાતે તૈયાર કરીને બોલે, ભાવાર્થ બોલે, જે રીતે એને મજા આવે રીતે બોલી શકે છે. તો હાસ્ય કણિકા આ રીતે છે કે નમો નમઃ અહમ ખાલી જગ્યા અધુના અહમ એકામ હાસ્ય કણિકામ કથયિષ્યામિ. અહીં વિદ્યાર્થી પોતાનું નામ બોલશે. ચિકિત્સક વદતિ તવ હસ્તે એતત કિમ. તારા હાથમાં શું છે? ઉન્મત એટલે કે પાગલ કે છે. પુસ્તકમ મયા લિખિતમ પંચશતમ પૃષ્ઠાત્મકમ. પુસ્તક મારું લખેલું 500 પાનાનું. ચિકિત્સક વદતિ અહો પંચશતમ કિમ લિખિતમ તત્ર. અરે 500 પાનાનું, તેમાં શું લખ્યું છે? ઉન્મત વદતિ પ્રથમ પૃષ્ઠે લિખિતમ એક અશ્વ ધાવતી. પહેલા પાનામાં લખ્યું છે એક ઘોડો દોડે છે. અંતિમે પૃષ્ઠે લિખિતમ અશ્વ ગૃહમ પ્રાપ્ત. છેલ્લા પાનામાં લખ્યું છે ઘોડો ઘરે પાછો ફર્યો. ડોક્ટર વદતિ મધ્યે કિમ અસ્તિ. વચ્ચે શું છે? ઉન્મત વદતિ તબડક 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 તબડક. તો આ રીતે વિદ્યાર્થી છે જોક્સ કરશે તો બધા વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવશે. ત્યારબાદ સંચાલક વધે છે અત્યુત્તમ હાસ્ય કણિકા ધન્યવાદ ખાલી જગ્યા ભ્રાતા અથવા તો ભગિની. અધુના સામાન્ય જ્ઞાન પ્રશ્ને સહ આગચ્છતિ. અહીં વિદ્યાર્થીનું નામ લેવાનું રહેશે. સંસ્કૃતમાં પ્રશ્નોત્તરી જે વિદ્યાર્થી પ્રસ્તુત કરશે એ રીતે આવી રીતે બોલશે. નમો નમઃ અહમ ખાલી જગ્યા મમ પ્રથમમ પ્રશ્નમ અસ્તિ. પ્રથમમ પ્રશ્નમ અસ્તિ અભિમન્યુઃ કસ્ય પુત્રઃ આસીત. અર્જુનસ્ય આ ભીમસ્ય ઈ નકુલસ્ય ઈ સહદેવસ્ય. સાચો જવાબ છે અર્જુનસ્ય. રામાયણસ્ય કર્તા કહ વાલ્મીકિઃ. શ્રી રામસ્ય મહાન ભક્તઃ વાનરઃ કહ. તેમાં આવે છે હનુમાન. શ્રી રામસ્ય જનની કા આસીત. કૈકેયી સુમિત્રા કૌસલ્યા સુનૈના. સાચો જવાબ છે કૌસલ્યા. સીતાયાઃ પિતુઃ નામ કિમ? જનકઃ. તો આ રીતે વિદ્યાર્થી છે એ પ્રશ્નો પૂછશે. ત્યારબાદ સંચાલક બોલશે ઉત્તમમ ધન્યવાદ ભ્રાતા ભગિની અધુના એકામ કથામ કથયિષ્યતિ. અને વિદ્યાર્થી આવશે પોતાનું નામ બોલશે. નમો નમઃ અહમ એકામ કથામ કથયિષ્યામિ કૃપયા ધ્યાનેન શૃણવંતો. અહીં મેં બુદ્ધિમાન શિષ્યની વાર્તા મૂકેલી છે. તમે બીજી કોઈ પણ નાનકડી વાર્તા મૂકી શકો. કાશી નગરે એક પંડિત વસતિ. પંડિત સમીપમ એક શિષ્ય આગચ્છતિ. શિષ્ય વદતિ આચાર્ય વિદ્યાભ્યાસાર્થમ અહમ આગતઃ. પંડિત શિષ્યબુદ્ધિ પરીક્ષાર્થમ પૃચ્છતિ વત્સ દેવઃ કુત્ર અસ્તિ. શિષ્ય વદતિ ગુરો દેવઃ કુત્ર નાસ્તિ. કૃપયા ભવાન એવ સમાધાનમ વદતુ. સંતુષ્ટઃ ગુરુઃ વદતિ દેવઃ સર્વત્ર અસ્તિ. દેવઃ સર્વવ્યાપી. ત્વં બુદ્ધિમાન અતઃ વિદ્યાભ્યાસાર્થમ અત્રૈવ વસ. તો આ રીતે કથા છે વિદ્યાર્થી બોલશે, વાર્તા કહે છે. ત્યારબાદ સંચાલક ઉત્તમમ ધન્યવાદ ભ્રાતા ભગિની. પ્રાર્થના સંમેલનસ્ય અંતે સર્વે સાકમ મિલિત્વા શ્લોકમ વદામઃ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને વિદ્યાર્થીઓને આપણે આનું ગુજરાતીમાં ભાષાંતર પણ કહીશું એટલે આનો અર્થ એમને માલુમ પડે. હે ઈશ્વર, અમારું ગુરુ શિષ્ય બંનેનું સાથે સાથે રક્ષણ કરો. અમારું ગુરુ શિષ્યનું બંનેનું સાથે સાથે પાલન પોષણ કરો. અમે ગુરુ શિષ્ય બંને સાથે મળીને વિદ્યા પ્રાપ્તિનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. અમારો એટલે કે ગુરુ શિષ્યનો બંનેનો અભ્યાસ તેજસ્વી બનો અને અમારા બંને વચ્ચે ક્યારેય દ્વેષ ન થાવો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો મિત્રો આ રીતે આપણે આ પ્રાર્થના સભા છે એ રાખી શકીએ. મિત્રો આશા છે તમને આ જે પ્રાર્થના સભા માટે સ્ક્રિપ્ટ આપેલી છે ખૂબ ઉપયોગી થશે. મિત્રો આવા જ અન્ય વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો. અને તમને સૌને સંસ્કૃત સપ્તાહની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. ધન્યવાદ.